આજે તો સવારમાં થઈ ગયો છે ઝઘડો, કેમ કે તમને એમ લાગતું બીજા હારે, પણ નહીં, મારો તો બિલ્લા હારે ઝઘડો થઈ ગયો, કેમ કે નાસ્તો મેં એને કરવા દીધો નથી અને નાસ્તો કરવા દઉં ને એટલે એ આમ જ કરે અને જો મને મારવા મળ્યો દાંત. હવે તો એ તો એનું કામ કરે છે ને આજે તો મારી સાથે અલગ અલગ જ સીન થાય છે, કેમ કે 8 વાગ્યામાં થોડીક જ વાર છે ને મને મામાની બીક છે, કેમ કે કંઈ ગુસ્સે થાય નહીં. હવે મામા જોતા જ મારે અરે વ્લોગમાં સામેલ થઈ ગયા. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા બીજા વ્લોગમાં. તો આજે હું ફટાફટ થઈ જાઉં તૈયાર. આપણું માથું ઉતાર ઓરાવવાની આવી સ્ટાઇલ છે, કેમ કે વાલ કપાવી લીધા પછી વાલ થઈ ગયા છે ટૂંકા, એટલે મજા આવે ઓરાવવાની. એટલે ગમે એટલી વાર ઓરાવું પાછા હતી જગ્યાએ તો આવી જ જાય છે. હવે વાર ઓરાવી લીધા પછી મારે સીધું નીકળી જવાનું છે પછી નાસ્તો કરવા. હવે નાસ્તામાં બબલું જોઈને મને આવી ગયું મોઢામાં પાણી. હવે નાસ્તો કરવા બેઠતા જ મારી સાથે જોયું તો મારી સાથે બિલ્લો ઝઘડો કરવા માંડ્યો. ઝઘડાનું કારણ સાંભળીને તમે વિચારમાં પડશો, કારણ કે મેં એને નાખ્યું નહીં કાંઈ રોટલી એવું, કેમ કે રોટલી હોય તો નાખો ને, એ માટે એ બાબતે મને નખ મારવા માંડ્યો. હવે હું ફટાફટ નાસ્તો કરી લઉં, કેમ કે મારામાં નાસ્તામાં ખારી અને બબલું જ છે. હવે ચા લઈને હું બેઠી આગળ ફટાફટ નાસ્તો કરી લઉં, એટલે ખારી છે એટલે ખારીથી કામ ચલાવી લઈને બબલું જ છે. ફટાફટ વાટકામાં ચા લેવાની તૈયારી કરી લો, કેમ કે મોડું થઈ ગયું છે, દુકાને મોડું નથી છે એ માટે. વાટકામાં ચા લઈને હવે હું ફટાફટ કરવા માંડ્યો નાસ્તો. નાસ્તામાં ખારીનો ચૂસકો લઈ લો અને ચાની ચૂસકી બે હારે લઈ લીધી. હવે ખારીનું બટકું ખાતા વિચાર કરું છું કે ઉતાવળમાં નાસ્તો કોઈ દી થાય નહીં સારો, પણ તો અત્યારે નાસ્તો કરવો પડે. સવારમાં ધંધે જવું હોય એટલે નાસ્તો ફટાફટ કરવો જ પડે. અને હું સારું કરું, વિચાર કરતો જ નાસ્તો કરું. હવે ફટાફટ નાસ્તો કરી લીધો, હવે નીકળીએ દુકાન તરફ. હવે ફટાફટ નીકળી ગયો હું રોડ ઉપર. હવે ફટાફટ નીકળી ગયો છું હવે રોડ ઉપર, કેમ કે મારે જવાનું છે હવે દુકાને. દુકાનના રસ્તામાં જો તમે દાદાના દર્શન પણ કરાવી લો. દાદાના દર્શન પણ કરી લીધા. અને આજનું વાતાવરણ એવું છે વરસાદ, પણ વરસાદ આવવાનો નથી લાગે, કેમ કે તડકો એવો છે. ને આ છે આપણો રોજનો બ્લોગનો રસ્તો, કેમ કે આ જ રસ્તે આપણે રોજ હાલવાનું હોય છે. હવે આગળ જોતા જોઈએ ને તો તમને આમ નજારો લાગે કે અલગ જ લાગે. હવે આ જોતા મને ખુશી કે કેમ કે લોકો હવે છે ને વિદ્યાર્થીને બધું ખુલી ગયું છે, કેમ કે સ્કૂલ ખુલી ગઈ એટલે છોકરાઓ બધાય દેખાય. હવે પહેલા બ્લોગમાં આપણે તમને ક્યાંય નહીં દેખાડ્યું. આ છે હું આપણા દાદાના મંદિર તરફ જવાનો રસ્તો. આ જોઈ શકો છો આ દાદાનું મંદિર, એટલે દાદાના દર્શન કરી લીધા. બીજા બ્લોગમાં હું તમને બતાવી દાદાનું મંદિર. અને આ છે આપણા ચામુંડામાનું મંદિર. જો નાની માના દર્શન કરી લીધા. એટલે આ મંદિર તો છે જૂના જમાનાનું. જ્યારથી હું અહીંથી દુકાનથી કામે નીકળું એટલે દર્શન તો કરી જ લઉં. એટલે દર્શન કરી લીધા. અને આ છે માં ચામુંડામાનું મંદિર જૂના જમાનાનું. એટલે દર્શન કરીને હવે હું સીધો નીકળી ગયો ગલીમાં. હવે આવી ગયો દુકાન તરફ પૂગવામાં થોડીક વાર હતી એટલે સીધો પૂગી ગયો હું વખારમાં, કેમ કે મારે થોડુંક મોઢું બોઢું ધોઈને ફ્રેશ થવું હતું. હવે ગરમી થઈ ગયો એટલે મોઢું ધોઈને તો સીધો વ્લોગ જો આ છે અમારી વખાર. હવે ફટાફટ આ વખાર તમે જોઈ લો એટલે પછી નીકળીએ આગળ, કેમ કે હવે જોવા જવાનું છે આપણે દુકાનમાં. હવે દુકાન બાજુ હું નીકળી ગયો છું. ફટાફટ દુકાને પૂગતા જ મેં જોયું ને તો જલેબી બધું બની ગયું. મને લાગ્યું મારે થઈ ગયું છે મોડું. જોઈ લો આ બધું ગલે. ને અમારા અનુર વાતા તો વણેલામાં સ્પેશિયલ ગાંઠિયા બનાવે. આને તમે વણેલા ગાંઠિયા એકવાર